રાજકોટ જિલ્લાનું ગોંડલ પાસે એક ગામ છે પીપળિયા, ઠક્કર પીપળિયા કહેવાય. ઠક્કર સમાજ રહેતો આખો પીપળિયા, પણ ઠક્કર પીપળિયા જે આખા ગામની અંદર ઠક્કરો રહેતા. અને જલા બાપા વીરપુરથી ભોજા બાપાને મળવા, એમના ગુરુશ્રીને મળવા માટે જાતા, એમાં પીપળિયા વહેંચ્યા આવતું. એમાં એક રામજી પટેલ ઈ બાપાની હારે હુવાણ કરવાનું રામ નામનું નામ લેવા પીપળે બેહતા. અને 2-3 વારની મુલાકાત થઈ ગઈ ને પછી રામજી પટેલનું મોઢું નિમાણું હતું, પડી ગયેલું મોઢું હતું. ત્યારે બાપાએ કીધું તું કેમ ભાઈ પટેલ, મોઢું કેમ મૂંઝાયેલું છે? એ કે બાપા મૂંઝારોમાં એવું છે કે દૂધ દૂજાણું નથી દેતું અને ઘેરે તકલીફ બહુ છે. એટલે બાપાએ કીધું કે એમાં કઈ મોટી વાત નથી, એક કામ કર, હવે તારી મારી મુલાકાત થાય કે ન થાય એ મને તો ખબર નથી, જેવી ઠાકરની ઈચ્છા. આ મારી લાકડી તું રાખ, મારે બહુ ટેકાની જરૂર નથી, મારે ઠાકરનો ટેકો મને મળી ગયો છે. તો આ લાકડી રાખ અને આ રસોડામાં રાખજે. દર ગુરુવારે આને ઘી વાળી કરી અને તાજી માજી રાખજે. અને હું ઠાકરને પ્રાર્થના કરું છું 7 પેઢી સુધી નહીં પણ 70 પેઢી સુધી તારે વાંધો ન આવે. આજની તારીખમાં પીપળિયા ગામી લાકડી હાજર છે. અને 1-2 નહીં પણ એક બસ વહી આવે ને, અને પોતાના દૂજાણું પડ્યું હોય ને એ આખી બસ જો વહી આવે, એટલે આજની તારીખમાં આગતા સાકતા ને મહેમાન ગતિ એટલી જ એ પટેલ પરિવારની અને રામજી પટેલના પરિવારની. અને એ બેનના મોઢે મેં વાત સાંભળેલી છે, રૂબરૂ પ્રત્યક્ષ. મેં કીધું બેન ક્યારે એવું બનેલું 2-5 લોકો હોય અને દૂધ ઘરમાં ન હોય ને તમે દૂધવા બેહો અને ભેંસું? એ કે મને એકવાર શંકા ગઈ હતી કે એક બસ આખી આવીને ઊભી રહી. અને ત્યારે મેં જલારામ બાપાને પ્રાર્થના કરી હતી કે બાપા આજ લાજ રાખજે. અને એક આખી બસને ચા અને દૂધ પાઈ દીધું. એ દૂજાણું આજની તારીખમાં ખૂટ્યું નથી. સંતોની કૃપા આજ